હાલ જોઈએ તો આજે 18 જુલાઈ અને શનિવારનો દિવસ છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ, તો અનેક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. મહત્વનું છે કે થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આગામી દિવસોમાં બંગાળની ખાડીની સિસ્ટમ અને ભારે વરસાદને લઈ મહત્વની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે તે અને ખેતી, પાક, વાવણી કે કોઈ પણ બાબતને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ ભારે વરસાદ અને સિસ્ટમને લઈને શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગે આજથી રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી જાહેર કરી છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ જોઈએ તો ગત 1 જુલાઈથી શરૂ થયેલા વરસાદ બાદ છેલ્લા થોડા દિવસથી વરસાદે વિરામ લીધો હતો. ત્યારે ગત 2-3 દિવસથી રાજ્યમાં ફરી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે અલગ અલગ વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈને સારા એવા વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. મહત્વનું છે કે રાજ્યના અમુક વિસ્તારો હજુ પણ એવા છે કે જ્યાં વાવણી પણ નથી થઈ, પરંતુ આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની જો સૌપ્રથમ વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર પ્રમાણમાં સારું રહ્યું હતું, જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 3.70 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ખેરગામમાં 2.17 ઇંચ, કામરેજમાં 2.13 ઇંચ, પેટલાદમાં 2.5 ઇંચ, સોજિત્રામાં 1.97, ઘોઘંબામાં 1.77, નાના પોંઢામાં 1.46, ભાવનગરમાં 1.42, પલસાણામાં 1.42, વાલિયામાં 1.18 ઇંચ, ધરમપુરમાં 1.6, બારડોલીમાં 0.98, સિનોરમાં 0.87, બરવાડામાં 0.83, પારડીમાં 0.79 વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4-5 દિવસ સુધી હજુ રાજ્યમાં સામાન્યથી લઈને મધ્યમ અને સારા વરસાદી ઝાપટા યથાવત રહે તેવી શક્યતાઓ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે 18મી જુલાઈથી આગામી 3 દિવસ સુધી રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ હળવા મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે 21મી થી 23 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદનું જોર થોડું વધી શકે છે અને ત્યાં વધુ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી. હવે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં વરસાદી સિસ્ટમ અને વરસાદને લઈને શું કહ્યું છે, આવો જાણીએ. કે બંગાળની ખાડીને અરબ સાગર શું અત્યારે સક્રિય છે? અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે? જો બંગાળની ખાડી તો સક્રિય છે, એક સિસ્ટમ છે અને એ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જવાની છે. એના પછીની એ સિસ્ટમ નીકળી પછી બીજી સિસ્ટમ બનશે, એ આપણા તરફ આવવાની છે 25 થી 31માં. એટલે બંગાળની ખાડી તો સક્રિય છે પણ અરબ સાગર પણ સક્રિય છે. કેમ કે અત્યારે જે આ ઝાપટા પડી રહ્યા છે એ પણ અરબ સાગરની સક્રિયતા બતાવી રહ્યું છે. કેમ કે અરબ સાગર સક્રિય છે એટલા માટે જે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પોઝિટિવ થયો છે અને મોન્સૂન ઓફશોર ટ્રફ પોઝિટિવ છે એટલે પણ વરસાદ પડે છે. સાથે એક યુએસી જે પાકિસ્તાનના અમુક ભાગો, કચ્છના ભાગો અને આપણા જે ઉત્તર ગુજરાતના જે પાકિસ્તાન બોર્ડર આવેલા વિસ્તારો છે એ તમામ વિસ્તારો ઉપર એક યુએસી છે, અપર એર સાયક્લોનિક છે, અને જેને કારણે અત્યારે ઘણા વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે આ બધા જે મોન્સૂન ઓફશોર ટ્રફ કે યુએસી ના જે પરિબળો સક્રિય છે એ અરબ સાગર સક્રિય હોય તો જ આ બધું સિસ્ટમો છે બને. એટલે અરબ સાગર પણ સક્રિય છે. ભલે અત્યારે કોઈ મજબૂત સિસ્ટમ અરબ સાગરમાં નથી પણ ચોક્કસથી અરબ સાગર સક્રિય છે. અને હું તો એમ કહું કે અરબ સાગરની સિસ્ટમને કારણે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં તો એક વરસાદનો રાઉન્ડ મળ્યો, બરાબર. પણ બંગાળની ખાડીની સિસ્ટમ પણ ગુજરાત માટે જરૂરી હતી. કેમ કે આ જે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં થોડુંક નબળું હતું ને, એ બંગાળની ખાડીની સિસ્ટમ આવે તો જ એમને લાભ વધારે મળે. અરબ સાગરની સિસ્ટમથી એને લાભ વધારે ના મળે. એટલે બંગાળની ખાડીની સિસ્ટમ આવે ખૂબ જરૂરી હતું. મને આશા પણ હતી ઘણા સમયથી, અમે પ્રિડિક્શન પણ કરતા હતા
અને આમ તો આ તારીખ 25 થી 31 તો કૃપાલસિંહભાઈ આપણે પણ બંને ભાઈઓ લગભગ ઘણા સમયથી આની વાત કરી રહ્યા છે. એટલે આ અમને એક અંદાજ હતો જ કે આ તારીખમાં બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે અને એ સિસ્ટમ આવી રહી છે. એટલે અરબ સાગર સક્રિય છે, પણ બંગાળની ખાડી અત્યારે વધારે સક્રિય છે અરબ સાગર કરતા. એટલે બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે અને અરબ સાગરને કારણે અત્યારે ઝાપટા પડી રહ્યા છે. જી પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે અત્યારે જોઈએ તો આમ દર થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદ છે તે આવી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. તો આગામી દિવસોમાં કોઈ વધારે બ્રેકની શક્યતા છે કે ખેડૂતોને પિયત આપવું પડે એવી કોઈ શક્યતાઓ છે? જો કૃપાલસિંહભાઈ, બ્રેકની શક્યતાઓ હવે ખૂબ મને ઓછી લાગી રહી છે. એનું કારણ છે કે મેં ઘણી વખત એ પણ કીધું હતું, દર વર્ષે જે વરસાદની ટકાવારી વધારે જોવા મળે, ગયા વર્ષે 109% વરસાદ હતો, એ આ વર્ષે 90 થી 93% સુધીનું જે અનુમાન છે. તો એની અંદર જે વરસાદની ઘટ પડવાની છે, એ ઘટ જૂન અને જુલાઈમાં જ જોવા મળશે. તો જો જૂન મહિનાની અંદર પણ આપણે વરસાદની ઘટ અનુભવી, પછી મેં એ વાત પણ કરી હતી કે જુલાઈમાં વરસાદ થશે પણ દર વર્ષની સરખામણીએ ઓછા. તો એ મુજબ દર વર્ષની સરખામણીએ જુલાઈમાં ઓછા છે. વરસાદ તો થયો પણ દર વર્ષની સરખામણીએ ઓછા. એટલે આ જે ઘટનો જે સમયગાળો હતો એ હવે આપણે પાર કરી રહ્યા છીએ. એટલે એટલું ચોક્કસથી કહી શકાય કે આગળ જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે એમાં વરસાદની ઘટ ન પડે અને એકંદરે વરસાદ છે કન્ટિન્યુ પડતા રહેશે. એટલે બહુ ચિંતાનું કારણ નથી. વરસાદ છે એ સારો જ થશે અને વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં 90 થી 93% સુધીની એવરેજ છે એ ચોમાસાની આવી જશે. જી, તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, જેમના મુજબ આગામી 25 થી 31 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને તેમણે જે રીતે વાત કરી છે કે નદી નાળા ભરાઈ જાય, કુવાઓ છલકાઈ જાય, એ પ્રકારનો વરસાદ પણ અનેક વિસ્તારોમાં પડી શકે છે અને બંગાળની ખાડીની જે સિસ્ટમ હશે તે ગુજરાત તરફ આવે અને તેની અસર તે રાઉન્ડમાં જોવા મળે તેવી શક્યતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને હવામાન વિભાગે આગામી 5-6 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની હળવાથી લઈને મધ્યમ તો અમુક વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.